સુરતમાં પીપોદરા જીઆઈડીસીમાં કાપડના વેપારી ઉપર ફાયરિંગની ઘટના સામે આવી છે। સુરત જિલ્લામાં માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસીમાં કાપડના વેપારી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું તો બાઇક ઉપર આવેલા બે ઈસમો કાપડ વેપારી ઉપર ફાયરિંગ કરી અને ફરાર થઈ ગયા હતા। વેપારી ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આ બનાવની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। ડીવાયએસપી આર સરવૈયાએ જણાવ્યું હતું કે કોસંબા પોલીસ સ્ટેશનની હદની અંદર પીપોદરા જીઆઈડીસી વિસ્તારમાં રાત્રિના લગભગ 9:15 વાગ્યાના અરસામાં ઉગ્ર શાહુ નામના વ્યક્તિ જેઓ ઓરિસ્સા ગંજામના વતની છે અને પોતાની રેડીમેડ કાપડની દુકાન છે, તેઓ આ જ વિસ્તારમાં કાપડની દુકાન ધરાવે છે। તેઓ મોપેડ લઈ અને પસાર થઈ રહ્યા હતા તે વખતે એક બાઇક ઉપર બે અજાણ્યા ઈસમો આવ્યા હતા અને પાછળ બેસેલા ઈસમે પોતાની પાસે રહેલા હથિયાર વડે લગભગ 3 રાઉન્ડ ફાયર કર્યા હતા। વધુમાં જણાવ્યું હતું કે આ ફાયરિંગની ઘટનામાં ઉગ્ર શાહુ નામના વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે। તેઓને પેટ અને પીઠના ભાગે ગોળી વાગી છે। તેને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। તો બનાવવાળી જગ્યા ઉપર કોસંબા એલસીબી અને એસઓજી તેમજ કિમ પોલીસની ટીમ પહોંચી ગઈ છે। આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટેની નાકાબંધી કરવામાં આવી છે। આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે તો બનાવવાળી જગ્યા ઉપરથી 2 ખાલી કેસ મળ્યા છે। હાલમાં આ બનાવનું કારણ અને કોણ ફાયરિંગમાં સંડોવાયેલા છે તેની હકીકત મળી નથી, પરંતુ પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ફાયરિંગની ઘટના શું વિગતો? કોસંબા પોલીસ સ્ટેશનની હદની અંદર પીપોદરા જીઆઈડીસી વિસ્તારમાં આજના રાત્રિના લગભગ 9:15 વાગ્યાના અરસામાં ઉગ્ર સાહુ નામના વ્યક્તિ કે જે ગંજામ ઓરિસ્સાના રહેવાસી છે અને પોતાની રેડીમેડ કાપડની દુકાન આ જ વિસ્તારમાં ધરાવે છે, એ એક્ટિવા લઈને પસાર થતા હતા। એ વખતે એક મોટરસાયકલ ઉપર 2 અજાણ્યા ઈસમો આવેલા હતા અને મોટરસાયકલની પાછળ બેસેલા ઈસમે પોતાની પાસે રહેલા હથિયાર વડે લગભગ 3 રાઉન્ડ જેટલા ફાયર કરેલા છે। આ ફાયરિંગની ઘટનામાં ઉગ્ર સાહુ નામનો વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે અને પેટના ભાગે અને પીઠના ભાગે ગોળી વાગી છે। ઈજા પામનાર વ્યક્તિને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે સારવાર માટે મોકલેલા છે। બનાવવાળી જગ્યા ઉપર કોસંબા પોલીસ, એલસીબી, એસઓજી અને બાજુના કિમ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ સ્થળ ઉપર આવી ગયા છે। આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટેની નાકાબંધી કરવામાં આવી છે અને પકડવા માટેની તજવીજ ચાલુ છે। બનાવવાળી જગ્યા ઉપરથી 2 ખાલી કેસ મળ્યા છે અને એક મિસફાયર થયેલો રાઉન્ડ મળ્યો છે। આ ઘટનામાં જે સંડોવાયેલા ઈસમો છે તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે। હાલમાં આ બનાવનું કારણ કે વ્યક્તિ કોણ ફાયરિંગમાં સંડોવાયેલા છે એની હકીકત મળી નથી, પરંતુ પોલીસ દ્વારા સઘન અત્યારે શોધખોળ ચાલુ છે અને ગુનાનો એફઆઈઆર કરવા માટેની પ્રક્રિયા ચાલુ છે અને નજીકના ભવિષ્યમાં આરોપીઓ પકડાઈ જશે એવી સંપૂર્ણ આશા છે।